नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે થોડા એક્ઝામ્પલ જોયા હતા સ્વાધ્યાયના। આજે આપણે થોડા વધારે એક્ઝામ્પલ જોઈશું સ્વાધ્યાયના જે બાકી છે તે। એની અંદર એક્ઝામ્પલ નંબર 4.23 છે। સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 4.23 રકમ જોઈ શકો। શું આપેલું છે 544 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બન વિઘટનનો વેગ અચળાંક। હાઇડ્રોકાર્બનનો વિઘટનનો વેગ અચળાંક मतलब के ની કિંમત આપેલી છે કેટલી છે 2.418 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ। જો સક્રિયકરણ ઊર્જા એટલે કે E 179.9 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો પૂર્વ ઘાતાંક અવયવ એટલે કે આવૃત્તિ અવયવ એ શોધવાનો છે આપણે। હવે આપેલું શું છે T આપેલું છે, T બરાબર કેટલું છે 546 કેલ્વિન। બીજું શું આપેલું છે વિઘટનનો વેગ અચળાંક K આપેલો છે, K બરાબર આપણી પાસે છે 2.418 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ। અને સક્રિયકરણ ઊર્જા કેટલી છે 179.9 કિલોજૂલ પર મોલ એટલે કે 179.9 ગુણ્યા 1000 જૂલ પર મોલ। શોધવાનું શું છે આપણે એ શોધવાનું છે અને જરૂર કોની પડશે R ની કિંમત તો જૂલમાં કેટલી આવશે 8.314 जूल। बराबर समीकरण મૂકી આપણે R ની સમીકરણ શું હતું સમીકરણ K બરાબર A * e RT। ડાયરેક્ટ આપણે આનું log નું રૂપાંતર કરી દઈએ તો log નું રૂપાંતર શું થયું હતું log K બરાબર log A - e / 2.303 RT। આપણે શોધવાનું છે a તો માટે log a ને કરતા બનાવી અને આ બાજુ લાવશો એટલે પ્લસ થશે તો માટે log a બરાબર શું થશે log k વત્તા e / 2.303 RT। તો માટે log a બરાબર log k ની કિંમત કેટલી છે 2.418 ગુણ્યા 10⁻5 બરોબર વત્તા e કેટલો છે 179.9 ગુણ્યા 1000 ભાગ્યા 2.303 R ની કિંમત જૂલમાં 8.314 તાપમાન છે 546। હવે આપણે 2.418 નો લોગ જોઈશું એટલે કે 24 નો 1 અને 8 લોગ જોશો તો આનો લગભગ તમને આન્સર મળશે આખાનો આન્સર -4.6166 અને આનું સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે 17.2081 બરાબર અને આનું સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ આન્સર મળશે તો log a બરાબર 12.59 અંદર 59 24 આવે છે 12.59 24 ને થોડા ઘણો પોઈન્ટમાં ફરક આવી શકે એનો આધાર કોના પર રહેશે કે તમે પોઈન્ટ પછી કેટલા આંકડા લો છો તો 12.59 15 કે 24 ગણો તો ચાલે ફરક નહીં પડે। હવે આપણે એ શોધવા શું કરીશું એન્ટીલોગ લઈશું તો એન્ટીલોગ 12.59 24 તો એન્ટીલોગમાં આપણને ખબર છે પોઈન્ટ પછી જોવાશે આગળની કિંમત ક્યાં જશે સીધી ઘાતાંકમાં તો 10⁻12 ઘાતાંક થશે અને 0.59 નો 2 ની 4 એન્ટીલોગ આવશે 3.912 આ થશે આપણો આન્સર। તો મતલબ આ છે આપણો આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ બરોબર। એ જ રીતે આના પછીનું એક્ઝામ્પલ 4.26 एग्जांपल नंबर 4.26 એમાં જોઈ શકો શું કીધું છે હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે। સમીકરણ આપેલું છે અને એના આધારે આપણે E ની ગણતરી કરવાની છે। તો સમીકરણ પહેલા લખી દઈએ K બરાબર શું છે 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ e / 28000 K divided by T બરાબર। આ સમીકરણ આપણે આપેલું છે। હવે આ સમીકરણને આપણે R ની સમીકરણ સાથે સરખાવીએ શું છે સમીકરણ
k બરાબર a into e રેઝ ટુ માઈનસ e upon rt. તો તમે જોઈ શકો કે આ જે કિંમત છે એક્ઝેક્ટલી કોની છે તો a ની છે, e એની જગ્યા ઉપર છે, t એની જગ્યા ઉપર છે. તો અહીંયા આપણી પાસે જે 28000 જે છે 28000 એ એક્ઝેક્ટલી કિંમત કોની કહેવાય e upon r ની કહેવાય. સરખાવવાનું છે આપણે અને સરખામણી તમે જોઈ શકો કે k ની જગ્યાએ k છે, r ની જગ્યાએ મતલબ કે a ની કિંમત કેટલી થઈ તો 4.5 ગુણ્યા 10 ની 11 ઘાત થઈ. e એની જગ્યા ઉપર છે માઈનસ છે, t એની જગ્યા ઉપર છે, આ તો કેલ્વિન એકમ છે k અને અહીંયા આપણે ડિફરન્સ ક્યાં છે કે e upon r બરાબર કેટલા થશે તો 28000 થાય. તો માટે આપણે સરખાવી દઈએ કે e upon r બરાબર કેટલા થશે 28000. r ને કરતા e ને કરતા બનાવીએ તો e બરાબર 28000 ગુણ્યા r એટલે કે 28000 ગુણ્યા r ની કિંમત આપણે લઈશું જૂલમાં તો કેટલી આવશે 8.314 અને ગુણાકાર કરશો ત્યારે તમને લગભગ મળશે 23 27 92 જૂલ પર મોલ. અને કિલો જૂલમાં કરવું હોય તો શું કરશો 1000 વડે ભાગશો, 1000 વડે ભાગશો એટલે કેટલા થશે 232 થશે. તો 232.792 કિલો જૂલ પર મોલ. તો આ થશે આપણો જસ્ટ ખાલી સરખામણી કરવાની છે, બાકી બીજું કશું છે નહીં. એવોનું એક્ઝામ્પલ છે આના પછીનું એક્ઝામ્પલ 4.27. એમાં જોઈ શકો કે H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. સમીકરણ આપેલું છે એની પ્રક્રિયાના આધારે આપણે E ગણવાની છે અને કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે એ પણ આપણે શોધવાનું છે. બરોબર, તો પહેલા આપણે એ શોધી લઈએ જે આ રીતે શોધી એ પ્રમાણે. તો સમીકરણ લખી દઈએ આપણે પહેલા તો log k બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત k ભાગ્યા t. બરોબર, હવે આપણી પાસે આનું સમીકરણ પણ છે આવું સમીકરણ કે log k બરાબર log a માઈનસ e upon 2.303 rt. સરખામણી કરો e શોધવા માટે આ એની જગ્યા પર છે, આ એની જગ્યા પર છે, અહીંયા આપણે t ની જગ્યા પર t છે, પરંતુ e upon 2.303 આની જગ્યા ઉપર શું છે આપણી પાસે કિંમત 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત કહી શકાય. કોની જગ્યા ઉપર e upon 2.303 r ની ઉપર આપણે કેટલી કિંમત કહી શકાય એની બરાબર આપણે ધ્યાનમાં લઈએ તો 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત કહી શકાય. તો સરખાવી દઈએ તો માટે e upon 2.303 r is equal to 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત. શોધવાનું છે આપણે e તો e ની કરતા બનાવીએ તો e બરાબર 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત 2.303 ગુણ્યા r તો બરાબર 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત ગુણ્યા 2.303 r ની કિંમત લઈશું આપણે જૂલમાં તો કેટલી આવશે 8.314 અને ગુણાકાર કરશો ત્યારે તમને લગભગ મળશે 239.340 જૂલ પર મોલ. બરોબર, અને કિલો જૂલમાં લાવવું હોય તો શું કરશો 1000 વડે ભાગશો એટલે 239.340 કિલો જૂલ પર મોલ. તો આ થશે આપણો E નો આન્સર. હવે આગળ બીજું પણ કીધું છે, શું કીધું છે આપણે કે કયા તાપમાને તેનું અર્ધ આયુષ્યનું મૂલ્ય કેટલું થાય 256 મિનિટ થાય. મતલબ કે આપણી પાસે અર્ધ આયુષ્ય સમય આપેલો છે અને શોધવાનું શું છે આપણે તાપમાન. અહીંયા આપણે જરૂર પડશે તાપમાન શોધવાનું છે તો જરૂર કોની પડે આપણે k ની જરૂર પડે. k માટે આપણી પાસે શું આપેલું છે અર્ધ આયુષ્ય સમય તો એના ઉપરથી આપણે લખી શકાય t1 આપણી પાસે કેટલો છે 256 મિનિટ. તેના પરથી આપણે k લખી શકાય k નું સમીકરણ 0.693/t1 અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ છે કોના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે આપણે આગળ ભણી ચૂક્યા કે t1 બરાબર 0.693 ભાગ્યા k થાય. એમાંથી આપણે k ની જ્યારે કરતા બનાવીશું તો આન્સર આપણે શું મળશે તો 0.693 ભાગ્યા t1 આપણી પાસે ઉપલબ્ધ છે. તો કિંમત લખી દઈએ અંદર હવે 0.693 ભાગ્યા t1 કેટલો છે 256 અને સાદુરૂપ જ્યારે આપશો ત્યારે તમને લગભગ મળશે k બરાબર 2.707 ગુણ્યા 10 ની ઉપર -3
મિનિટ ઇન્વર્સ. અને જો સેકન્ડ ઇન્વર્સમાં કરવું તો શું કરશો, આની સાઈડ વડે ગુણી નાખો તો લગભગ તમને મળશે 4.51 ગુણ્યા 10 ની -5 સેકન્ડ ઇન્વર્સ. બરાબર, સેકન્ડમાં આપણે કરવું હોય તો એને આપણે ગુણી શકાય છે, મતલબ ભાગી શકાશે. 2.707 તમે સાઈડ વડે ભાગશો તો એનું રૂપાંતર સમજી જશે સેકન્ડમાં, કેમ કે મિનિટ છેદમાં આવશે ને. હવે આપણે લઈશું આપણી પાસે કે શોધવાનો છે. તો કેની કિંમત આપણે સેકન્ડમાં મળી ગઈ છે, કેમ કે જે આપણને ખબર છે આ જે આવૃત્તિ જે છે એનો એકમ ઈસામાં હોય છે, સેકન્ડ ઇન્વર્સમાં હોય છે. તો માટે આપણે કેની કિંમત સમા લેવી પડે, સેકન્ડ ઇન્વર્સમાં લેવી પડે. જો મિનિટ ઇન્વર્સમાં લેશો તો આન્સર તમને ખોટો મળી શકે. હવે અહીંયા આપણે મૂકી દઈએ, શોધવાનું શું છે આપણે અહીંયા આ સમીકરણમાં t શોધવાનું છે. તો કે તો આપણી પાસે મળી ગયું, તો log k કેટલા મળ્યા 4.51 ગુણ્યા 10 ની -5 બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત ભાગ્યા t. 4.51 નો 10 ની ગુણ્યા 10 ની -5 નો લોગ શોધશો ત્યારે તમને લગભગ આન્સર મળશે. અહીંયા આન્સર મળશે લગભગ -4.3458 બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત ભાગ્યા t. હવે શું કરશો, આ માઈનસ આ બાજુ લાવો, આ માઈનસ આ બાજુ લઈ જાઓ તો અહીં શું થશે 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત ભાગ્યા t બરાબર 14.34. આ બાજુ આવશે તો માઈનસ માઈનસ પ્લસ થશે તો 4.3458 બરોબર. તો માટે 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત ભાગ્યા t બરાબર તમે એડિશન કરશો ત્યારે તમને લગભગ મળશે 18.68 બરોબર. t ની કરતા બનાવો તો t બરાબર 1.25 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત ભાગ્યા 18.68 અને સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે 669 કેલ્વિન. તો આ થશે આપણું ટેમ્પરેચર 669 કેલ્વિન બરોબર. તો આ રીતે આપણે શોધી શકાય. ત્યારબાદ એના પછીનું એક્ઝામ્પલ આપણે ગિવન છે 4.28. માં જોઈ શકો શું કીધું છે કે એનું નિપજોમાં વિઘટનમાં 10 સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય કેટલું છે 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ દર્શાવે છે. સત્રીકરણ ઊર્જા પણ આપેલી છે 60 કિલોજૂલ પ્રતિ મોલ. કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10 ની 4 ઘાત થાય. એટલે કે આપણી પાસે T1 આપેલું છે 10 સેલ્સિયસ, સેલ્સિયસમાં રૂપાંતર કરશો તો 283 કેલ્વિન અને કેલ્વિનમાં 283 થશે. K1 નું આપેલું છે, K2 આપેલું છે, પણ આપણી પાસે T2 નું મૂલ્ય આપેલું નથી, મતલબ કે આપણે T2 નું મૂલ્ય શોધવાનું છે. તો અહીં આપણે જે આપેલું છે લખી દઈએ. T બરાબર આપણી પાસે છે 10 સેલ્સિયસ, મતલબ 273 કરશો તો 283 કેલ્વિન થશે. T1 આપેલા છે, એના અકોર્ડિંગ તમને K1 પર આપેલા છે કેટલા છે 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ. K2 પણ આપેલા છે કેટલા છે 1.5 ગુણ્યા 10 ની 4 ઘાત સેકન્ડ ઇન્વર્સ. T2 શોધવાના છે અને EA પણ આપેલું છે, કેટલો છે 60 કિલોજૂલ પર મોલ અને 1000 વડે ગુણશો એટલે કેટલા થશે તો 60000 જૂલ પર મોલ બરોબર. આટલી વસ્તુ આપણે આપેલી છે. તો હવે આપણે સમીકરણ મૂકીએ જે આપણે જાણીએ છીએ તે કયું log K2 ભાગ્યા K1 બરાબર EA upon 2.303 R T2 minus T1 ભાગ્યા T1 into T2. બધી કિંમત મૂકી દઈએ અહીંયા આપણે હવે. log K2 કેટલા છે 1.5 ગુણ્યા 10 ની ઉપર 4 ભાગ્યા K1 4.5 ગુણ્યા 10 ની ઉપર 3 બરાબર EA કેટલા છે 60000 ભાગ્યા 2.303 ગુણ્યા આપણી કિંમત જૂલમાં 8.314. T2 શોધવાના છે. T1 આપણી પાસે છે કેટલા 283 છેદમાં T1 283 ગુણ્યા T2 બરાબર. હવે આપણે શું કરીશું અહીંયા 1.5 ભાગ્યા 4.5 એનો તમે log શોધવાનો પ્રયત્ન કરશો તો લગભગ તમને આન્સર મળશે log 3.33 બરાબર. અહીંયા તમને આન્સર મળશે. આ એમને રાખો હાલ
60,000 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 T2 માઈનસ 283 અને અહીંયા આપણે છેદમાં T2 કરી દઈએ, અહીંયા ગુણાકાર લાવી દઈએ 283. આખો સ્ટેપ અલગ બનાવી દઈએ T2 વાળો. અને સાથે જે ગુણાકાર માં હતો એની સાથે ગુણી દઈએ અને T2 માઈનસ 283 ભાગ્યા T2 નો આપણે આખો નવો સ્ટેપ બનાવી દઈએ. હવે 3.33 જે આપણી પાસે જે છે એનો log શોધવાનો પ્રયત્ન કરશો. એટલે 33 નો 3 ને 3 તો લગભગ તમને log મળશે એની કિંમત 0.5228 મળશે. બરાબર થશે આપણી પાસે આ 60,000 એમને ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 283 અને આ પણ એમને T2 માઈનસ 283 ભાગ્યા T2. હવે શું કરીશું આપણે બધાને આપણે આ બાજુ ગુણી દઈએ, બરોબર? એટલે T2 સાથે આપણે બધાને આ બાજુ ગુણી દઈશું તો શું થશે? હવે નવું સમીકરણ શું મળશે આપણને અહીંયા કે 0.5228 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 283 ભાગ્યા કેટલા હતા? 60,000 અને આ પણ બરાબર ગુણ્યા T2 સાથે ગુણાશે, બધી કિંમત છેદમાં છે ને, બધી કિંમત ગુણાશે. હવે વધ્યું શું છે આપણી પાસે? વધ્યું શું? હવે T2 માઈનસ 283 આપણી પાસે વધ્યું. કેટલું વધ્યું? T2 માઈનસ 283 અને આ બધાનો તમે સાદુરૂપ જ્યારે આપશો ત્યારે તમને લગભગ આન્સર મળશે 0.0472 T2 બરાબર T2 માઈનસ 283. હવે 283 ને આ બાજુ લાવો, T2 વાળા પદને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે? T2 બરાબર આ બાજુ આવશે તો પ્લસ થશે 0.0472 મતલબ આપણે આને આપણે આ બાજુ લઈ જઈએ, આને આપણે આ બાજુ લઈ જઈશું તો શું થશે? 283 થઈ ગયા, આ બાજુ T2 હતા અને આ બાજુ આવશે તો માઈનસ થશે 0.0472 T2. એમાંથી શું કરીશું? આપણે T2 ને કોમન કાઢીશું તો T2 બરાબર T2 1 માઈનસ 0.0472 બરાબર T2 માઈનસ તમે બાદબાકી કરશો જ્યારે 0.0472 ની તો લગભગ તમને મળશે 0.9528 કોના બરાબર? 283 બરાબર અને T2 ને કરતા બનાવશો તો 283 ભાગ્યા 0.9528 અને આનું સાદુરૂપ તમે જ્યારે આપશો ત્યારે લગભગ તમને મળશે 297 કેલ્વિન અને એપ્રોક્સિમેટ આપણે સેલ્સિયસમાં લેવું હોય તો 24 સેલ્સિયસ આન્સર થાય. તો આ થશે આપણો આન્સર. એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 4.29 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. થોડો લેન્ધી છે અને છે હજી પણ થોડો લેન્ધી છે, સમજવા માટે ધ્યાન રાખજો. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો છે. મતલબ કે એક પ્રક્રિયાને આપણે 298 કેલ્વિન તાપમાને કરીએ તો એ ટાઈમે કેટલો પૂર્ણ થાય છે? 10% પૂર્ણ થાય છે અને એ ટાઈમે જે સમય લાગે છે એનું મૂલ્ય કે જ્યારે એ જ પ્રક્રિયાને આપણે 308 કેલ્વિન તાપમાને કરીએ અને 25% પૂર્ણ થાય ત્યારે સમય લાગે છે તો એ બંનેના સમય કેવા છે? તો સમાન છે, બરોબર? પ્રક્રિયા એક જ છે, એક જ પ્રક્રિયાને આપણે અલગ અલગ તાપમાને કરીએ છીએ અને અલગ અલગ ટકા પૂર્ણ થાય છે, છતાં પણ બંનેમાં સમય કેવો છે? તો સેમ છે. જો એનું મૂલ્ય 4 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને કે અને એ આપણે ગણવાની છે, બરોબર? તો અહીંયા આપણને પહેલું આપેલું છે 10% પૂર્ણ થવા માટે. હવે 10% ના આધારે આપણે વિચારી શકાય કે ધારો કે આપણે R1 બરાબર કેટલે લઈએ? 100 મોલર. તો R2 નું મૂલ્ય કેટલું આવશે? 10% પૂર્ણ થઈ ગયું તો બધી કેટલી હવે? 90 મોલર થશે, બરોબર? આના આધારે આપણે K1 શોધવાનો પ્રયત્ન કરીએ. શું સમીકરણ છે આપણી પાસે? 2.303 ભાગ્યા T log R1 upon R2, બરોબર? તો 2.303 ભાગ્યા T એમને log R1 100 થશે, 100 ભાગ્યા 90 થશે એટલે કે 2.303 ભાગ્યા T log 1.11 થશે
मतलब 2.303 ભાગ્યા t 1.11 નો લગભગ તમને મળશે 0.04575 આ થશે આપણું k1 આને આપણે હાલ એમને રાખી આને નંબર 1 આવું સમીકરણ તમે ક્યારે મળે જ્યારે 10% પૂર્ણ થાય ત્યારે હવે 25% પૂર્ણ થાય તો એના માટે ધ્યાનમાં લઈશું કે r1 બરાબર કેટલા થશે 100 મોલર થશે 25% પૂર્ણ થઈ ગયું તો વધી કેટલી હવે 75 વધી બરોબર તો સેના આધાર તમને k2 મળશે 2.303 ભાગ્યા t log r1 કેટલા છે 100 ભાગ્યા r2 કેટલા છે તો 75 બરોબર તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો k2 બરાબર 2.303 ભાગ્યા t log 100 ભાગ્યા 75 તમે શોધવાનો પ્રયત્ન કરશો તો લગભગ તમને આન્સર મળશે આની 100 ભાગ્યા 75 કરશો ત્યારે તમને લગભગ મળશે 1.34 અને 66 તો માટે k2 બરાબર 2.303 ભાગ્યા t અને 1.34 66 નો તમે જ્યારે લોગ શોધવાનો પ્રયત્ન કરશો ત્યારે તમને લગભગ મળશે 0.1249 આને નંબર આપણે 2 આપીએ બરોબર હવે આપણે એ શોધવું હોય તો કોણ જરૂર પડે k2 ભાગ્યા k1 ની જરૂર પડે તો માટે આપણે k2 ભાગ્યા k1 કરી દઈએ તો k2 ભાગ્યા k1 k2 ની કિંમત લખો 2.303 ગુણ્યા 0.1249 ભાગ્યા t અને ni ભાગ્યા k1 આશે 2.303 ગુણ્યા 0.04575 ભાગ્યા t તો સમાન શું થશે ઉડી જશે બસ આ ઉડી ગયા tt ઉડી ગયા તો વધ્યું શું ઉપર હવે 0.1249 ભાગ્યા 0.04575 અને આનો તમે જ્યારે ગુણોત્તર લાવવાનો પ્રયત્ન કરશો ત્યારે લગભગ તમને મળશે 2.73 બરોબર તો અહીંયા આપણી પાસે હવે k2 પણ k1 નો ગુણોત્તર મળી ગયો અને એના આધારે આપણે હવે e શોધવાનો પ્રયત્ન કરીશું બરોબર તો અહીંયા આપણી પાસે સમીકરણ છે શું સમીકરણ છે log k2 k1 બરાબર ea upon 2.303 r t2 t1 ભાગ્યા t1 into t2 બરોબર તો log k2 k1 કેટલા છે 2.73 એ શોધવાના છે r ની 2.303 r ની કિંમત જોડમાં લઈશું તો 8.314 t2 t1 મતલબ પહેલું તો આપણને આપેલું છે 298 તો એ t1 છે 308 છે શું છે t2 છે તો 308 298 ભાગ્યા 298 ગુણ્યા 308 નો ગુણાકાર બરોબર આમાંથી આપણે હવે e ને કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ 2.73 નો જો આપણે લોગ શોધીશું નો જો આપણે લોગ શોધવાનો પ્રયત્ન કરીશું ત્યારે લગભગ તમને મળશે 2.73 નો લોગ 0.4361 મળશે બરોબર હવે આ બધાને આપણે ઉપર ગુણી ગયા સાથે અથવા પેલા લખી દઈએ આપણે કે e upon 2.303 જૂલ ની કિંમત 8.314 t2 t1 એટલે કે 308 208 98 તો કેટલો આવશે ડિફરન્સ 10 નો આવશે તો ગુણ્યા 10 થશે ઉપર છેદમાં બંનેનો ગુણાકાર એમને 308 હવે આપણે એની કરતા બનાવી દઈએ તો ea બરાબર 0.4361 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 ભાગ્યા 10 અને સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરશો ત્યારે લગભગ તમને મળશે 76651.28 જૂલ પર મોલ પણ આપણે જરૂર ધારો કે કિલો જૂલ મળશે તો શું થશે હજાર આપણે બાકી નાખો તો 76.651 કિલો જૂલ પર મોલ તો આ થશે આપણો e નો આન્સર હજી આપણે પ્રશ્ન પૂરો નથી થયો આગળ કીધું છે કે 318 કેલ્વિન તાપમાને k નું મૂલ્ય શોધવાનું છે તાપમાન આપણે આપેલું છે 318 કેલ્વિન તાપમાને અને એ સંજોગોમાં આપણે k નું મૂલ્ય શોધવાનું છે અને a નું મૂલ્ય પણ આપેલું છે તો હવે આપણે r ની સમીકરણ લખી દઈએ બરોબર હવે આપણી પાસે શું છે તો
હવે આપણી પાસે a બરાબર છે કેટલા છે 4 × 10 ની 10 ઘાતાંક છે અને t બરાબર કેટલા છે 318 કેલ્વિન અને એ દરમિયાન આપણે શોધવાનું છે e k શોધવાનું છે e આપણી પાસે અવેલેબલ છે તો આવું સમીકરણ મૂકી શકાય log k બરાબર log a માઈનસ e upon 2.303 rp બરોબર તો માટે log k બરાબર log a એની કિંમત કેટલી છે આપણી પાસે 4 × 10 ની 10 ઘાતાંક માઈનસ e આપણે જૂલમાં લઈશું કેટલી છે 76651.28 ભાગ્યા 2.303 rp તો 2.303 r ની કિંમત જૂલમાં 8.314 તાપમાન લેવાનું છે કેટલું હવે 318 બરોબર તો આનું સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે આનો log મળશે 4 નો log કેટલો થાય 0.6021 થશે 0.6020 થશે અથવા 6021 ગણો અને ઘાતાંક પ્લસ માં છે તો અંદર શું થશે એડ થશે તો આનો તમને આન્સર મળશે 10.6021 અને આનું તમે સાદુરૂપ જ્યારે આપશો ત્યારે તમને લગભગ મળશે 12.5887 કોના બરાબર log k બરાબર તો માટે log k બરાબર જ્યારે તમે બાદબાકી લાવવાનો પ્રયત્ન કરશો તો લગભગ તમને મળશે -1.9866 શોધવાનું શું છે આપણે k શોધવાનું છે તો k ને કરતા બનાવીએ તો k બરાબર એન્ટીલોગ -1.9866 હવે જ્યારે એન્ટીલોગ માઈનસ માં આવે ત્યારે આપણે પ્રોસેસ ખબર છે શું કરીશું એક ઉમેરીશું અને એકમાંથી બાદ કરીશું તો આગળમાં જ્યારે તમે એક ઉમેરશો તો -2 થશે અને 0.9866 ને 0.9866 ને આપણે એકમાંથી બાદ કરીશું ત્યારે તમને લગભગ મળશે 0.0134 મળશે બરોબર હવે આપણે ખબર છે કે એન્ટીલોગ ક્યારે જોવાશે પોઈન્ટ પછી ઘાતાંક કેટલો આવશે 10 ની -2 થશે અને 0.01 નો 3 ને 4 આપણે એન્ટીલોગ જોઈશું ત્યારે તમને લગભગ મળશે 1.03 સેકન્ડ ઇન્વર્સ તો આ થશે આપણો k ની કિંમત બરોબર ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ આપણે બુકનું 4.30 જોઈશું આપણે 4.30 શું કીધું છે એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણો બરોબર સિમ્પલ છે તાપમાન T1 આપણી પાસે given છે કેટલું છે 293 કેલ્વિન T2 કેટલું છે 313 કેલ્વિન અહીં ધારો કે આપણે K1 બરાબર K લેશું તો K2 બરાબર શું થશે આપણી પાસે 4K આવો એક એક્ઝામ્પલ આપણે લખાણ સંબંધી પ્રશ્નમાં જોયો તો જ્યાં આપણે બમણો થતો હતો અહીંયા આપણે કેટલા ગણો થાય છે 4 ગણો અને શોધવાનું શું છે આપણે એ શોધવાનું છે સિમ્પલ છે તો લખી દઈએ આપણે log k2 / k1 બરાબર ea upon 2.303 r t2 - t1 ભાગ્યા t1 * t2 log k2 કેટલા થશે 4k / k થશે બરાબર ea શોધવાના છે 2.303 r ની કિંમત જૂલમાં લઈશું T2 કેટલા છે 313 - 293 ભાગ્યા 313 ગુણ્યા 293 બરાબર log 4 થશે log 4 ની કિંમત થશે 0.6021 અથવા 20 બે આ એમને 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા ડિફરન્સ કેટલો આવશે બંનેનો 20 ડિફરન્સ આવશે ભાગ્યા 313 ગુણ્યા 293 બરાબર શું કરીશું આની અંદર આપણે e ને કરતા બનાવીએ તો માટે e બરાબર e ને કરતા બનાવશો તો 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 313 ગુણ્યા 293 ભાગ્યા 20 અને આનો તમે જ્યારે સાદુરૂપ આપશો બધાનું તો જ્યારે તમને આન્સર લગભગ મળશે 52,863 જૂલ પર મોલ અને કિલો જૂલમાં કરવું હોય તો 52.863 કિલો જૂલ પર મોલ બરોબર તો આ થશે આપણું એક્ઝામ્પલ